દોસ્તો, આજે આપણે સતરંગ ધામ પહોંચી ગયા છીએ, જે જસદણ નજીક અમરાપુર ગામ પાસે સતરંગ ધામ આવેલું છે, જ્યાં રામાપીરનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે. રામાપીરની સાથે અહીંયા પાણીમાં પણ બિરાજમાન છે. તેમજ અહીંયા ભગવાન ભોળાનાથનું પણ ખૂબ જ મોટું મંદિર આવેલું છે. દર બીજના દિવસે અહીંયા મોટા પાયે મેળો ભરાય છે. ભાવિકો દૂર દૂરથી હાલીને પણ આવે છે. અષાઢી બીજના દિવસે અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં ભાવિકો અહીંયા રામાપીરના દર્શન કરવા માટે આવે છે. આ છે રામાપીર, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ છે ભાણીમાં, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. સતરંગ ધામના મંદિરના પ્રાંગણમાં હજારોની સંખ્યામાં બાળકોના ફોટા પણ જોવા મળે છે. દરેક બાળકોનો જન્મ રામાપીર અને ભાણીમાના આશીર્વાદથી થયેલો છે. આ છે હનુમાન દાદા. આ છે ભગવાન ભોળાનાથનું મંદિર. ફોટો પાડવાની મનાઈ છે. આ નદી છે. નદીની એકદમ બાજુમાં જ મંદિર આવેલું છે. આપણે મંદિરની ઉપરની સાઈડ આવી ગયા છીએ, જ્યાં રામજી મંદિર છે. રામ, લક્ષ્મણ ને જાનકી. આ છે રામજી મંદિર. દૂરથી ભક્તો દર્શન કરવા આવ્યા હોય તો એના માટે રોકાવા માટેની આ રૂમ બનાવેલા છે. સતરંગ ધામની જગ્યામાં વિના મૂલ્યે જમવાનું પણ મળી જાય છે. આ છે સતરંગ ધામની ગૌશાળા. મોટી સંખ્યામાં ગીર ગાયો જોવા મળે છે. સતરંગ ધામની આજુબાજુ જો ફરવાલાયક સ્થળની વાત કરવી તો બિલેશ્વર, પહેલા સોમનાથ, ભીમકુઈ, કેટલા બાપાનું મંદિર પણ આવેલું છે ખડુકામાં. હરિરામ બાપુ. આ દાદર ચડીને ઉપર જવાનું દર્શન કરવા. દાદરા ચડવા મીડા છે. કેટલા પગથિયા છે? આ ચડી ગયો છે, બધા બેઠા છે. હવે જ્યાં એટલા પગથિયા ચડવાનું બાકી છે, અડધે પૂગ્યા. તો ઠેઠ ઉપર પૂગી ગયા છે. રામાપીરનું નાનું એવું મંદિર છે, તો આપણે દર્શન કરવી. તળાવ છે. ડુંગર ઉપર આવ્યા છે. હિલ સ્ટેશન જેવું છે એક જાતનું. રામાપીરનું મંદિર છે નાનું એવું. ફોટા પાડ્યા હતા બધા.
છે સતરંગ ધામ, આપણે દર્શન કર્યા. બાકી તો ઉપરથી આ રીતનો વ્યૂ છે. 250 જેટલા પગથિયા છે. ચડીને આપણે ઉપર આવ્યા હતા, રમાબીરના દર્શન કર્યા. આ છે સતરંગ ધામ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.